ગામમાં હવન હોય, એ હવનમાં એક ભૂવો આવે. ભૂવો આવે એટલે કેટલાક લોકો એનું પૂજન કરે, કેટલાક પગે પડે, કેટલાક વ્યથા લઈને જાય, કેટલાક દાણા જોવડાવે. પણ જ્યારે એ ભૂવો જતો રહે પછી એની કરતૂત સામે આવે તો આખું ગામ હચમચી જાય, કારણ કે ગામની ઇજ્જત લઈને ગયો હોય. ઘટના આજની ચાણસ્મા તાલુકાની, જ્યાં એક વિડીયો વાયરલ થયો અને એક પરિવાર આખો શોકમાં સરી પડ્યો. કારણ કે વિડીયોમાં હતા કેટલાક ફોટો અને એ ફોટોમાં હતી ઘરની દીકરી, પણ સાથે હતો એક ભૂવો. કોણ છે એ ભૂવો અને એણે એવું તો શું કર્યું કે હવે એક આખો પરિવાર એ ભૂવાને સજા અપાવવા માટે મથી રહ્યો છે? જણાવીશ આગળ. જેને મળતું હતું લોકોનું માન, એણે જ ચૂથી નાખ્યું એક પરિવારનું માન. પાખંડી ભુવાની પિશાચી કરતૂત, ભુવાની આડમાં ગુજાર્યો બળાત્કાર. મૂળ મહેસાણા તાલુકાના ઊંચરપી ગામનો વ્યવસાય ભુવા ભોપાળાનું કામ કરતો ચૌધરી ભગા ઉર્ફે ભુવાજી શંકર, જે ચાણસ્મા તાલુકાના એક ગામમાં 6 માસ અગાઉ ગામના ગોગા મહારાજના હવનમાં આવ્યો, જ્યાં એક દીકરી આ ભુવાની નજરમાં આવી ગઈ. અને પછી આ ભુવાએ જે કર્યું એ સાંભળી આપનું પણ લોહી ઉકળી ઉઠશે. ભુવો જેની નજર પડી એક દીકરી પર, ભુવો જેને જાગી હતી હવસ, કોઈ પણ ભોગે એ દીકરીને પામવી હતી, પણ એ દીકરી એમને એમ હાથમાં આવે એમ નહોતું. અને પછી એ નરાધમ ભૂવો અવારનવાર ગામમાં આવતો, કોઈ પણ બહાને એ દીકરીની આસપાસ, તેના ઘરની આસપાસ આવતો અને કોઈ પણ બહાને દીકરીને મળતો હતો. પછી આ હવસ ભૂખ્યો વરુ દીકરી જ્યાં જતી તેની પાછળ પાછળ પીછો કરવા લાગ્યો અને કેટલીક વખત દીકરીના ટ્યુશન સુધી પણ પહોંચી જતો હતો. એક દિવસ તો હદ થઈ ગઈ જ્યારે આ ભૂવો દીકરીના ટ્યુશન ક્લાસ પહોંચ્યો અને પછી એણે દીકરીને પોતાની નજીક પોતાની ગાડી પાસે બોલાવી અને દીકરીને ઝટ પોતાની કાળા કાચવાળી કારમાં ખેંચી લીધી. પછી દીકરી કાંઈ પણ સમજે એ પહેલા એણે દીકરીની સાથે શારીરિક અડપલાશ શરૂ કરી દીધા. ભુવાને હવસ એટલી ચડી ગઈ હતી કે એ દીકરીને કોઈ પણ ભોગે પામવા માંગતો હતો. ગાડીમાં દીકરી સાથે અડપલા કર્યા બાદ ભુવાએ દીકરીને ધમકી આપી કે જો આ વિશે કોઈને પણ કહેશે તો દીકરીનો આ પરિવાર આખાને ખતમ કરી નાખશે. દીકરી હવે ગભરાયેલી હતી. જે એની સાથે થયું એ કોઈને કહી ના શક્યું. એ કારમાં એક શૈતાન સાથે હતી અને એ પિશાચી હેવાન હતો ભૂવો. હવે ભુવાની હિંમત વધી ગઈ હતી અને એ દીકરીના ઘરે એકલી હોય એ લાગની રાહ જોઈ રહ્યો હતો અને એને એ લાગ પણ મળી ગયો. એક દિવસ જ્યારે દીકરી ઘરે એકલી હતી ત્યારે આ હવસ ભૂખ્યો ભૂવો પહોંચી ગયો દીકરીના ઘરે. દીકરી પહેલાથી ભૂવાથી ગભરાયેલી હતી અને ભૂવો ઘરમાં આવતા જ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને ફરી તેની સાથે શારીરિક અડપલાશ શરૂ કરે છે. પણ આ વખતે આ ભુવાએ જે અડપલા કર્યા હતા એણે તમામ હદો પાર કરી નાખી હતી. અને પછી આ ભુવો વારંવાર દીકરીના ટ્યુશનની બહાર પહોંચી જતો અને ગાડીમાં દીકરીને બોલાવી એણે દીકરી પર ઘણી વખત ગુજાર્યો હતો પાશવી બળાત્કાર. ગાડીના કાચ કાળા હતા
અને ગાડીમાં દીકરી બેસે કે એ ગાડીને હંકારી દેતો અવાવરૂ જગ્યાએ, અને પછી એ ભૂવો દીકરી સાથે જોર જબરદસ્તી કરતો અને ગાડીમાં જ દીકરી પર ગુજારતો હતો પાશવી બળાત્કાર. આ વખતે એણે એક વિડીયો પણ બનાવી દીધો હતો. અને પછી તો શું હતું, એ ભૂવાએ દીકરીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી દીધું. વિડીયો વાયરલ કરવાના બહાને એ દીકરીને વારંવાર બોલાવતો હતો અને દીકરી પોતાના શરીરને મરદાની જેમ એ ભૂવાની સામે રાખી દેતી, કારણ કે એ દીકરીને હવે બદનામીનો પણ ડર સતાવી રહ્યો. પણ એ ફોટો અને વિડીયો ભૂવાએ કરી દીધા એક દિવસ વાયરલ. ફોટો સાથેનો વિડીયો થયો વાયરલ. વિડીયોમાં હતા અશ્લીલ ચેનચાળા. ભુવાની નગ્ન કરતૂત હતી એ વિડીયોમાં. વિડીયો દીકરીના પરિવાર સુધી પહોંચ્યો. પરિવારે દીકરીને પૂછતા દીકરીએ છેલ્લા 6 મહિનાથી તેના પર ગુજારાતા અત્યાચારની આખી આપવીતી પોતાના પરિવારને જણાવી. અને ત્યાં જ પરિવારે નોંધાવી દીધી પોલીસ ફરિયાદ. પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશને એક પોક્સોની ફરિયાદ 32 પહેલાં નોંધાવી છે. એમાં મહેસાણા ગામનો ઉચ્ચરપી ગામનો મહેસાણા તાલુકાનો જે એનું નામ છે ભગવાનદાસ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી, જે ભુવાનું કામ કરે છે, એના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ એની 14 વર્ષની દીકરીને આ ભુવાજીએ ધાકધમકી આપી, એનો સતત પીછો કરી, એની ગાડીમાં એને બેસાડી અડપલા કરી અને એની મરજી વિરુદ્ધ એની સાથે શરીર સંબંધ બાંધેલો છે. એ મુજબની FIR ચાણસ્મા પોલીસ સ્ટેશન નોંધાવેલી છે. અને એણે આ દીકરીને સાથે અડપલા કરતો વિડીયો પણ વાયરલ કરેલો છે, જેથી ઇન્ફોર્મેશન એક્ટ મુજબ FIRમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. સમગ્ર હકીકત FIR મુજબની તપાસ હાલમાં ચાલુ છે અને નજીકમાં આ જે આરોપી છે એ પકડાઈ જશે. ત્યારે આ સમગ્ર ઘટનાના બાબતે ચકચાર મચી જવા પામી છે અને ચાણસ્મા પોલીસ મથકે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જ પોલીસે ભુવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હાલ આ હવસ ભૂખ્યા વરુ ભગા ચૌધરી ભુવાને પકડવા અલગ અલગ 3 જેટલી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. ક્રાઇમ એલર્ટ માટે ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.